ઓટીપી એન્ટર કર્યો એન્ડ સેન્ડ. લોનનો છેલ્લો હફતો ભરાઈ ગયો છે. મારી છેલ્લી ઈએમઆઈ મેં ભરી દીધી છે, પણ તો બી હજુ લોન પૂરી ના થઈ કહેવાય, કારણ કે એક સ્ટેપ હજુ બાકી રહે છે છેલ્લા હપ્તા ભર્યા પછી પણ. અને એ સ્ટેપ જો આપણે નથી લેતા તો આપણે બહુ જ મોટી ભૂલ કરીએ છીએ. કયો છે એ સ્ટેપ અને આપણે કઈ રીતે આ ભૂલથી બચી શકીએ, એ જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આપણે જો કોઈ પણ લોન લીધી હોય, નાની મોટી હોમ લોન, ગાડીની લોન, અને એમાં આપણે છેલ્લો હફતો ભરી દઈએ તો છેલ્લો હફતો ભર્યો એટલે આપણી લોન ઓટોમેટિકલી પૂરી થઈ ગઈ, આપણે આઝાદ થઈ ગયા એવું નથી હોતું. આપણે એ લોનનો છેલ્લો હફતો, છેલ્લો ઈએમઆઈ ભર્યા પછી એનઓસી એટલે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ કે એનડીસી નો ડ્યુ સર્ટિફિકેટ ઇસ્યુ કરાવડાવવું પડે છે બેંકની પાસેથી, જે આપણી પાસે આવે છે. જે એનઓસી આપણને કહે છે કે આપણે હવે બેંક જોડે કોઈ પણ લેવડ દેવડ રહેતી નથી. હવે ઘણી બધી બેંક કે ઘણી બધી એનબીએફસી એવી હોય છે જે એનઓસી તરત જ ઇસ્યુ કરીને આપણને પોસ્ટના માધ્યમથી આપણા ઘર સુધી પહોંચાડતી હોય છે, પણ ઘણી બેંક્સ એનબીએફસીમાં આપણે જઈને એનઓસી માટે એક રિક્વેસ્ટ પણ નાખવાની હોય છે. એટલે આપણે છેલ્લો હફતો ભરી દઈએ પછી એક ધક્કો, થોડોક સમય આપણે કાઢવો પડશે આપણી લોનને ક્લોઝ કરવા માટે, લોન અકાઉન્ટને બંધ કરવા માટે. એમાં માની લો ઘણી વખત આપણું એડ્રેસ ચેન્જ થઈ ગયું તો એનઓસી નથી મળતી, બેંકને પાછી જતી રહે છે, કે પછી બેંકને ઇસ્યુ કરવાનું જ રહી જાય છે એનઓસી. એવા સંજોગોમાં એનઓસી આપણને નથી મળતી અને જો આપણી પાસે લોનની એનઓસી નથી તો એનાથી આપણા 3 નુકસાન થઈ શકે છે. સૌથી પહેલો ને સૌથી મોટો નુકસાન આપણા સિબિલમાં થાય છે. માની લો કે અગર બેંક કે એનબીએફસીએ એનઓસી ઇસ્યુ જ નથી કરી, લોન અકાઉન્ટને ક્લોઝ કર્યું જ નથી અને 1, 2, 3, 5 વર્ષ માટે આપણે એ અકાઉન્ટમાં કોઈ પણ પેમેન્ટ બી નથી કર્યું, તો સિબિલમાં તો એવું જ દેખાશે ને કે લોન બંધ થઈ ગઈ, પેમેન્ટ પણ અટકી ગયું અને એના લીધે થઈને આપણો સિબિલ સ્કોર પર એટલી ખરાબ માર પડશે કે કદાચ આપણને બીજી વખત લોન મળી બી ના શકે. બીજું નુકસાન થઈ શકે લેન્ડર પાસેથી, એટલે જેમની જોડેથી આપણે લોન લીધી છે એમની પાસેથી. આપણે એનઓસી નથી લીધી, લોન અકાઉન્ટ એમણે ક્લોઝ નથી કર્યું, તો કદાચ એમના ચોપડે લોનની રકમ બાકી બતાડે. એ લોનની રકમ જે બાકી છે એ બાકી આપણે ભલે ચૂકવી દીધી હોય પણ ફરીથી ચૂકવવાની આવે, કાં તો જે બાકી રકમ છે, એકાઉન્ટ ક્લોઝ નથી કર્યું, એના ઉપર પેનલ્ટી લાગે, પેનલ્ટી ઉપર વ્યાજ લાગે અને એ બધું ભેગું મળીને 2-5 વર્ષે આપણે ભરવાનું આવી શકે છે. ભરવાનું આવે ત્યારે કદાચ આપણે પ્રૂવ કરી શકીએ કે મેં તો છેલ્લો હફતો ભરી દીધો પણ એનઓસી નથી લીધી. એટલે ત્રીજી ભૂલ જે આપણે કરી છે એ છે કે આપણી જોડે કોઈ લીગલ પ્રૂફ નથી, લોન બંધ થઈ ગઈ છે એનું. એટલે આપણી એનઓસી એક લીગલ કાગળિયું છે જે બેંક આપણને કહે છે કે તમારી પ્રોપર્ટી, તમારી ગાડી કે તમે જે પણ વસ્તુ ગીરવે મૂકેલી એના ઉપર હવે કોઈ બોજો રહેતો નથી, અમે એને આઝાદ કરીએ છીએ, અમને કોઈ ઓબ્જેક્શન નથી, તમારો લોન હવે પૂરી થઈ ગઈ છે, તમારે એકે પૈસો આપવાનો બાકી રહેતો નથી. આપણને જે તે બેંક પાસેથી એનઓસી મળે છે આપણે સેફ રાખવાની જવાબદારી પણ આપણી જ છે, કારણ કે એક લીગલ પ્રૂફ છે, લીગલ ડોક્યુમેન્ટ છે અને ફ્યુચરમાં કોઈ પણ કન્સર્ન આવે ત્યારે આપણને કામમાં આવી શકે. આજકાલ ઘણી બધી વખત ઘણી બધી એપ્લિકેશનથી પણ આપણે નાની મોટી પૈસાની લોન લેતા હોઈએ છીએ અને 2, 4, 6 મહિનાની ઈએમઆઈ કરાવતા હોઈએ છીએ. એ જ્યારે ઈએમઆઈ પતી જાય કે લોન પતી જાય ને ત્યારે એનું બી ધ્યાન રાખવાનું કે એની પણ એનઓસી આપણને મળી જાય. આશા રાખું છું આ ટૂંકા વિડીયોમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ માહિતી તમારા સુધી પહોંચી હશે. લોનના છેલ્લો હફતો ભર્યા પછી એનઓસી લેવામાં લેટ ના કરતા, એ અડધો કલાક કે કલાક આપેલો સમય આપણને આગળ જઈને બહુ જ સમય બચાવશે. આવી જ વિડીયો જોવા માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.